1948માં યહૂદીઓની વસ્તી 7 લાખ હતી. એ વધીને 1951માં 14 લાખ અને 1958માં 20 લાખ થઈ ગઈ હતી. ઇઝરાયલે એક યુદ્ધ જીત્યું હોવા છતાં પણ તેની મુશ્કેલીઓનો અંત નહોતો આવ્યો. ગાઝા પટ્ટી પરથી ઇઝરાયલ પર સતત હુમલા થતા રહેતા હતા. 1956માં ઇઝરાયલ અને મુસ્લિમ દેશો વચ્ચે બીજું યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં ઇઝરાયલે ઇજિપ્તના ખાસા વિસ્તાર પર કબજો કરી લીધો હતો. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘે હસ્તક્ષેપ કર્યો. જળ ક્ષેત્રમાં વેપાર કરવાના અધિકારોના બદલામાં ઇઝરાયલે પ્રદેશમાંથી પાછળ હટી ગયો હતો. જેના પછી તણાવ ઘટ્યો નહોતો. 1967માં ઇઝરાયલ પર ફરી આક્રમણ થયું. ઇજિપ્ત, જોર્ડન અને સિરિયાએ આક્રમણ કર્યું હતું. બીજા કેટલાક દેશોએ પણ તેમને સાથ આપ્યો હતો. આ યુદ્ધ માત્ર 6 દિવસ ચાલ્યું હતું. ઇઝરાયલે આરબ દેશોને હરાવી દીધા હતા. ઇઝરાયલે વધુ એક વખત ઇજિપ્તના એક પ્રદેશ પર કબજો કર્યો હતો. 1956માં કબજો કર્યા બાદ ઇઝરાયલ ત્યાંથી પાછળ હટી ગયું હતું. જો કે આ વખતે કંટ્રોલ જાળવી રાખ્યો હતો. 1967માં ગાઝા પટ્ટી પર પણ ઇઝરાયલે કબજો કરી લીધો હતો. એટલું જ નહીં, ગોલન હાઇટ્સ નામના વિસ્તાર પર પણ કંટ્રોલ મેળવી લીધો હતો. વેસ્ટ બેંકના મોટાભાગના વિસ્તાર ઇઝરાયલની પાસે આવી ગયા હતા. 1967માં સ્થાપિત થઈ ચૂક્યું હતું કે આરબ દેશો ઇઝરાયલને હરાવી શકશે નહીં. દુનિયાભરના પંડિતો ઇઝરાયલની જીતનું કારણ આપી શક્યા નથી, કેમ કે ઇઝરાયલ પર હુમલો કરનારા આરબ દેશોની પાસે વિશાળ સેના હતી. આમ છતાં આરબ દેશો મળીને પણ ઇઝરાયલને હરાવી શક્યા નથી. સંરક્ષણ ક્ષેત્રના પંડિતો પણ જવાબ આપી શક્યા નથી કે આરબ દેશોની સરખામણીમાં ઇઝરાયલની પાસે આર્થિક તાકાત અને લશ્કરી તાકાત ઓછી હોવા છતાં એની જીત કેવી રીતે થાય છે. આજની તારીખે પણ ઇઝરાયલ અનેક મોરચે લડી રહ્યું છે. એક તરફ લેબનોનમાં હિઝબોલ્લા, ગાઝામાં હમાસ, યમનમાં હુથી અને ઈરાનની સાથે સીધી ફાઇટ ચાલી રહી છે. અમેરિકાના સપોર્ટથી ઇઝરાયલ આ દેશોને બિલકુલ મચક નથી આપતો. ઇઝરાયલની જીતના જુદા જુદા કારણો ગણાવવામાં આવ્યા છે. જોકે અમે સ્પષ્ટ માનીએ છીએ કે યહૂદીઓની રાષ્ટ્રનિષ્ઠાના કારણે જ ઇઝરાયલની સતત જીત થઈ રહી છે. ભારતીયોએ પણ ઇઝરાયલ પાસેથી રાષ્ટ્રનિષ્ઠાની શીખ મેળવવી જોઈએ.